નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અગાઉના વિડીયોમાં જે શેષ પ્રમેય અને અવયવ પ્રમેય વિશે જોયું. આપણે હવે ત્યાંથી આપણે જોઈશું સ્વાધ્યાય 2.3. તો અહીંયા તમે દેખશો તો નીચે આપેલી આ બહુપદી જે તમને આપી છે બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે તે નક્કી કરો. જેમ આપણે શૂન્ય નક્કી કરતા હતા, મતલબ શૂન્ય છે કે નહીં, એમ જ આપણે અવયવ નક્કી કરશું. કઈ રીતે? તો અવયવ ઉપરથી પહેલા આપણે શૂન્ય બનાવશું. જો અવયવ x વત્તા 1 હોય તો એના બરાબર 0 થાય. બરોબર? માટે x બરાબર શું થાય? -1. એનો મતલબ આ x બરાબર -1 આ નીચે આપેલી ચારે ચાર બહુપદીઓમાં આપણે મૂકશું. મૂક્યા પછી જો જવાબ 0 આવશે તો શૂન્ય છે, એ જ રીતે અવયવ પણ છે. અને જો જવાબ 0 ના આવે બહુપદીનો તો અવયવ નથી, એવું આપણે કહેશું. ચલો એક પહેલા નંબરના બહુપદીની આપણે ટ્રાય કરીએ. પહેલા નંબરના દાખલાથી. પહેલા નંબરના દાખલાની રકમ શું છે? તો કે x3 પ્લસ x2 પ્લસ x વત્તા 1. આ બહુપદીમાં આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે -1. કેમ? કેમ કે અવયવ શું છે? x વત્તા 1. આથી શૂન્ય શું થાય? x બરાબર -1. તો x બરાબર -1 મૂકશું અને -1 મૂક્યા પછી જો જવાબ 0 આવશે તો તમે એમ કહેશો કે આ બહુપદીનો અવયવ છે. બરોબર ને? જવાબ 0 ના આવે તો અવયવ નથી. -1 નો ઘન એટલે કે -1, -1 નો વર્ગ એટલે કે +1 વત્તા -1 પ્લસ 1. ઓકે, તો આનો ટોટલ જવાબ શું થઈ જશે? 0. એનો મતલબ આ જે પહેલી બહુપદી છે, પહેલી બહુપદીમાં અવયવ છે. x વત્તા 1 એનો અવયવ છે. બીજી બહુપદી એમાં પણ તમે મૂકશો એટલે આપણે -1 છે, જો બેકી ઘાત હોય તો પ્લસ થઈ જાય અને એકી ઘાત હોય તો -1 થઈ જાય. એટલે હું ડાયરેક્ટલી અહીંયાથી બીજા નંબરના દાખલામાં લખું છું કે જે -1 મૂકી દઉં તો શું થાય? તો કે x ની 4 ઘાત, મતલબ કે બેકી ઘાત છે એટલે એ શું થઈ જાય? +1. આ x ની 3 ઘાત છે એટલે એ શું થઈ જવાના? -1. x2 ફરીથી બેકી ઘાત એટલે કે +1. x એટલે કે એકી ઘાત છે એટલે -1 પ્લસ 1. અહીંયા તમે જોશો તો +1 -1 રિમૂવ થાય, સેમ ટુ સેમ +1 અને -1 રિમૂવ થાય, છેલ્લે 1 વધે છે. 1 વધે છે એનો મતલબ કે જવાબ 0 આવતો નથી. એનો મતલબ x વત્તા 1 આનો અવયવ નથી. આમાં પણ ટ્રાય કરીએ એ પ્રમાણે. ત્રીજા નંબરની બહુપદીની અંદર ટ્રાય કરીએ તો ત્રીજા નંબરના દાખલામાં x ની જગ્યાએ -1 મૂકી દઈએ. x ની 4 ઘાત મતલબ -1 ની 4 ઘાત, -1 ની 4 ઘાત એટલે કે 1 થશે, પ્લસ 3x ની -1 સોરી 3 -1 ની 3 ઘાત છે, પ્લસ 3 -1 નો વર્ગ પ્લસ -1 પ્લસ 1. આનું સાદુરૂપ આપીએ તો 1 -1 ની 3 ઘાત છે એટલે -1 થશે, -1 ગુણ્યા 3 એટલે કે -3. -1 નો વર્ગ છે એટલે કે 1 થશે, 1 ગુણ્યા 3 એટલે કે +3. અહીંયા -1 થઈ જશે, અહીંયા +1 છે. આ -1 ને +1 રિમૂવ થઈ ગયા. જેમ કે જેમ +3 અને -3 પણ રિમૂવ થઈ ગયા. વધ્યું શું? જવાબ 1 આવ્યો. 1 નો મતલબ શૂન્ય નથી અને શૂન્ય નથી તો પછી અવયવ પણ નથી. ઓકે, એટલે અવયવ અને શૂન્ય બંને એક રીતે જ છે. તમે અહીંયા તમને એમ કીધું કે અવયવ છે કે નહીં ચકાસો તો એટલું કરવાનું. જો x વત્તા 1 આપ્યો છે તો x બરાબર -1 મૂકી દેવાના. જેમ ટુ જેમ જો આની જગ્યાએ તમને એવું કીધું કે x વત્તા 2 અવયવ છે કે નહીં ચકાસો તો તમારે x બરાબર શું મૂકી દેવાના? માઇનસ. જો એમ કહ્યું હોય કે x ઓછા 1 અવયવ છે કે નહીં ચકાસો તો તમારે બહુપદીમાં x બરાબર 1 મૂકી દેવાનું. એટલું યાદ રાખવાનું. બરોબર? અને 0 જવાબ આવે તો અવયવ છે અને 0 જવાબ ના આવે તો અવયવ નથી. ચાલો અહીંયા પણ ફરીથી જોઈએ. આ ત્રીજા નંબર સોરી ચોથા નંબરના દાખલાની અંદર -1 મૂકી દેખીએ. x નો ઘન એટલે કે -1 નો ઘન માઇનસ -1 નો વર્ગ માઇનસ કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. x ની જગ્યાએ મૂકશું -1 વત્તા વર્ગમૂળમાં 2. ઓકે, ચલો -1 નો ઘન એટલે કે -1 -1 નો વર્ગ એટલે કે +1 પણ ઓલરેડી આગળ માઇનસ છે એટલે ફરથી -1 થશે, માઇનસ અહીંયા આ માઇનસ ડાયરેક્ટલી હું અહીંયા ગુણી દઉં એટલે આ થઈ જાય પ્લસ અને કૌંસ છૂટો કરું છું એટલે 2 વત્તા વર્ગમૂળમાં 2 અને છેલ્લે વધેલા પ્લસ વર્ગમૂળમાં 2. એટલે અહીંયાથી તમે જોઈને કહી શકશો કે અહીંયા જવાબ 0 નહીં આવે કેમ કે આ -1 અને આ 2 ત્રણે આપણે રિમૂવ થઈ જશે કેમ કે -2 વત્તા 2 થશે. 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે કે 2 વર્ગમૂળમાં 2. એટલે એનો મતલબ એવો થયો કે આ જવાબ 0 નથી. આથી x વત્તા 1 એ બહુપદીનો અવયવ નથી. અવયવ નથી. બરોબર?
આ રીતે તમે અવયવ છે કે નહીં ચેક કરી શકો છો, જે અગાઉના સ્વાધ્યાયમાં તમે જેમ શૂન્ય ચેક કરતા હતા એ જ રીતે. ચાલો, એ જ પ્રમાણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કહ્યું છે? આપેલ બહુપદી જે તમને આપી છે gx, એ આપેલ બહુપદી px નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે gx એટલે આ છે, px એટલે આ બહુપદી આપી, બરોબર? તો આ અવયવ છે કે નહીં ચેક કરવાનું. મતલબ કે આ બહુપદીમાં તમારે x બરાબર કેટલા મૂકવાના? -1. આ બહુપદીમાં x બરાબર કેટલા મૂકવાના? -2. અને આ બહુપદીમાં x બરાબર કેટલા મૂકવાના? +3. આની અંદર મૂકવાના, જવાબ આવશે 0 આવશે તો અવયવ છે, 0 ના આવે તો અવયવ નથી. ચલો પહેલા દાખલાથી ચાલુ કરીએ. સૌપ્રથમ કેટલા મૂકશું? -1. પહેલા દાખલામાં મૂકશું x બરાબર -1. 2 ગુણ્યા -1 નો ઘન પ્લસ -1 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા -1 -1. આ બધી કિંમત મૂકી દઈએ. -1 નો ઘન એટલે કે -1 થાય, અને 2 સાથે ગુણીએ એટલે -2 થાય. -1 નો વર્ગ પ્લસ થઈ જશે, +1. આ માઇનસ અહીંયા ગુણી જાય એટલે આ પણ પ્લસ થઈ જશે, +2 -1. અહીંયાથી તમે દેખશો તો આ -2 અને +2 રિમૂવ થઈ જશે, +1 અને -1 રિમૂવ થઈ. જવાબ શું આવ્યો? g. 0 આવ્યો એટલે x + 1, અથવા તમે આ રીતે લખી શકો gx એ px નો અવયવ છે. ઓકે, એ જ રીતે બીજા દાખલાનો ટ્રાય કરીએ. બીજા દાખલાની અંદર તમારે કેટલા મૂકવાના છે? -2. બીજા દાખલામાં -2 મૂકીને ટ્રાય કરીએ. -2 નો ઘન પ્લસ 3 કૌંસમાં x નો વર્ગ છે, ત્યાં -2 નો વર્ગ કરી દઈએ, પ્લસ 3 ગુણ્યા x છે એટલે 3 કૌંસમાં -2 કરી દઈએ, અને +1. આનું સાદુરૂપ આપીએ. -2 નો ઘન 2 દુ 4 દુ 8. પણ કેવા 8? -8, કેમ કે એકી ઘાત છે. અહીંયા 2 કી ઘાત છે એટલે 2 દુ 4 થશે, 4 તરી 12 પ્લસ 12. -2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, પણ કેવા? -6 અને +1. -8 અને -6, 8 ને 6 કેટલા થઈ જશે? 14 થશે. અને 12 ને 1 13 થશે, એટલે -14 થશે અને +13 થશે. એટલે આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે -1. એનો મતલબ 0 નથી. એનો મતલબ 0 નથી. 0 નથી તો તમે શું કહેજો? અહીંયા જે gx છે એ px નો અવયવ નથી. અવયવ નથી. ઓકે, આ રીતે દાખલો બની શકે. તેમ પછીમાં ત્રીજા દાખલામાં તમારે x બરાબર 3 મૂકીને ગણતરી કરવાની. જવાબ 0 આવે તો અવયવ છે, જવાબ 0 ના આવે તો અવયવ નથી. ઓકે, ખ્યાલ પડ્યો? એ જ રીતે દાખલા નંબર 3 ઉપર જઈએ. દાખલા નંબર 3 માં શું કીધું છે? નીચેમાં દરેકમાં x - 1 એ px નો અવયવ હોય તો k ની કિંમત શોધો. અહીંયા અવયવ છે એવું કહી દીધું છે. મતલબ કે તમારે અહીંયા 1 મૂકી દેવાનો અને એનો જવાબ 0 છે. અહીંયા અવયવ છે એવું જ કહી દીધું છે, બરોબર? જો x - 1 અવયવ હોય ને, બરોબર, તો એ px માં મૂકો એટલે કે અવયવ હોય તો x બરાબર 1 મૂકતા, બહુપદીમાં x બરાબર 1 મૂકતા શું થઈ જશે? p1 બરાબર 0 થશે. એટલે કે આ બધામાં તમે 1 મૂકી દેશો એટલે એના બરાબર 0 થઈ જાય. ચલો દાખલા નંબર 1 ની હું ગણતરી કરું. કેટલા મૂકશું? 1 મૂકવાના, બરોબર? x ની જગ્યાએ 1 એટલે 1 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ 1 પ્લસ k. પણ શું કહ્યું છે? અવયવ છે. આ કિંમત મૂકતા જવાબ શું જશે? 0. એટલે આઈકણ હું ડાબી બાજુ છે ને એના બરાબર શું લખી નાખું? 0. કેમ કે મૂકતા જવાબ 0 થાય છે એવું સમજી લેવાનું. અહીંયા તમે કીધું છે અવયવ છે. 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા k. 1 વત્તા 1 કેટલા થાય? 2. 2 વત્તા k. તમારે શોધવાનું શું છે? k. તો અહીંયાથી k ને કરતા બનાવો. જો અહીંયા k શોધવા માટે ડાબી બાજુ તમારે 0 હોવો જોઈએ તો જ k મળશે. અહીંયાથી હું k ને કરતા બનાવું, 2 આ બાજુ આવે પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. એટલે k બરાબર તમને કેટલા મળે? આ રીતે પણ લખી શકાય, અથવા k બરાબર -1. આ પ્રમાણે તમે ગણી શકો. ઓકે, દરેક દાખલામાં 1 મૂકવાના છે, ડાબી બાજુ 0 બતાવવાનું, પછી k ને કરતા બનાવવાના. દરેક દાખલા એક જ રીતે થશે. હું બીજો એક દાખલો ગણીને બતાવું છું. દાખલા નંબર છે, ત્રીજા નંબરનો દાખલો હું ગણીને બતાવું. બધામાં મૂકવાના કેટલા છે? 1, બરોબર? k
x ની જગ્યાએ 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ 1 વત્તા 1. અહીંયા તો શું લખી નાખવાનું? 0, કેમ કે અવયવ છે એવું સ્વીકારવાનું છે. k ગુણ્યા 1 એટલે k, માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 2 વત્તા 1. હવે તમારે શોધવાનું શું છે? k ને જમણી બાજુ રાખો, બાકી બધી કિંમત ડાબી બાજુ લઈ જાઓ. આ માઇનસ છે એ પ્લસ થઈ જશે અને આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. તો વર્ગમૂળમાં 2 વત્તા 1, અથવા આ રીતે પણ લખી શકાય k બરાબર વર્ગમૂળમાં 2 વત્તા 1. આ થઈ ગઈ k ની કિંમત. આવો દાખલો પૂછાતો પણ હોય છે વારંવાર, બરોબર. ચોથો દાખલો પણ આપણે ગણી જોઈએ. ચોથા દાખલામાં પણ સેમ ટુ સેમ કેટલા મૂકવાના? 1. k ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 1 વત્તા k. અહીંયા 2 વખત k આવેલા છે, અહીંયા લખી નાખો 0. k ગુણ્યા 1 એટલે 1 માઇનસ 3 વત્તા k. હવે અહીંયા k વત્તા k એટલે 2k માઇનસ 3 થશે. તો શરૂઆતમાં 2k ને કરતા બનાવો, માઇનસ 3 આ બાજુ આવે એટલે પ્લસ 3 થઈ જાય. હવે k ને કરતા ગયો, 2 ગુણાકારમાં છે તો 3 ના ભાગાકારમાં જતા, મતલબ કે k બરાબર 3/2. કેટલા મળશે? 3/2 તમને જવાબ મળે છે. ઓકે, તો આ રીતે તમે બીજા દાખલાની પણ ગણતરી કરજો. તો આ રીતે k ની કિંમત મૂકવાની થશે. આવો એક દાખલો પૂછાતો હોય છે. હવે વાત કરીએ આપણે જે મધ્યમ પદનું વિભાજન, જે અવયવ પ્રમેય જે શીખ્યા હતા, એ અવયવ પ્રમેયની અંદર આપણે જે મધ્યમ પદનું વિભાજન પાડતા હતા એ રીતનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો અહીં ત્યાં આપણે જોયું હતું કે જેમનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય એવી સંખ્યા લેવાની, મતલબ કે -7. પહેલા દાખલા ઉપરથી આપણે જોઈએ એવી સંખ્યા કે જેમનો સરવાળો, દાખલા તરીકે કૌંસમાં આપણે 2 સંખ્યા લખવાની અને એમનો સરવાળો કેટલો થવો જોઈએ? -7. અને એમનો ગુણાકાર કોના જેટલો હોવો જોઈએ? પહેલું પદ અને અંતિમ પદના ગુણાકાર જેટલો. 12 એકા 12. મતલબ કે એવી સંખ્યા બોલો કે જેમનો સરવાળો -7 અને ગુણાકાર 12. ઓકે, તો શું આવે? 4 તરી 12 આપણને ખબર, 4 તરી 12. તો હું બંનેમાં 4 અને 3 મૂકી દઉં. પણ 4 અને 3 નો સરવાળો તો +7 થાય, આપણે તો -7 કરવાના છે. એનો મતલબ શું થઈ ગયો? બંને કિંમત કેવી હશે? માઇનસ. અહીંયાથી પણ ખ્યાલ પડે કે બંને માઇનસ છે એટલે એનો ગુણાકાર પણ પ્લસ મળે છે, બરોબર. તો હવે મધ્યમ પદ એટલે કે 7x, 7x ના આપણે 2 ભાગ કરીએ. કયા કયા? 4x, -4x અને -3. ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. તો પહેલા નંબરના દાખલામાં તમને જે બહુપદી આપી છે, હું બહુપદી લખી નાખું છું. 12x નો વર્ગ -7x વત્તા 1. ઓકે, એમાં મધ્યમ પદનું વિભાજન કરવાનું, એટલે પહેલું પદ અને અંતિમ પદ એ બંને તો જે છે એ જ લખી નાખવાનું. હવે હું આ -7x ની જગ્યાએ 2 ભાગ લખી નાખું. કયા? -4x -3x, -4x -3. એટલે 7 ના મેં 2 ભાગ કરી નાખ્યા. પહેલું પદ જે છે એ લખી નાખ્યું, અંતિમ પદ પણ જે છે એ લખી નાખીશ. ઓકે, ચાલો. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? તો આ બંનેમાંથી વધુમાં વધુ સામાન્ય નીકળે 4x. તો આમાંથી 4x કોમન નીકળીએ, 12x ના વર્ગમાંથી 4x સામાન્ય લઈએ તો શું વધે? 3x. માઇનસ 4x માંથી 4x સામાન્ય લઈએ એટલે શું વધે? 1 વધે. તેમ ટુ સેમ આ બંનેમાંથી કોમન શું લઈ શકીએ? તો અહીંયા માઇનસ ચિહ્ન છે એટલે પહેલા માઇનસ જ લેવો પડે અને 1 કોમન લેવું પડે. શું લેવું પડે? 1. તો અહીંયા -1 કોમન લઈ લઉં -3x માંથી, તો વધે શું? +3x. અને 1 માંથી -1 કોમન લઉં તો શું વધે? -1. તો તમે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા કોમન લીધા પછી આ બંને કૌંસ હંમેશા સરખા થવા જોઈએ. જો બંને કૌંસ સરખા નથી થયા તો સમજી લો કે તમે સામાન્ય લેવામાં ક્યાંક ભૂલ કરી, બરોબર. હવે શું કરશું? આ બધી કિંમતોમાં કોમન શું છે? એક તો છે 3x - 1. એટલે આ 2 કૌંસ તમે જે એક વખત લખ્યા ને, એક જેવા કૌંસ જે લખ્યા ને એમાંથી એક વખત એ લખી નાખવાનો અને બીજો કૌંસ શું લખવાનો? 4x - 1. એટલે કે આ બંને ભેગું કરી દેવાનું, 4x - 1. તો તમે દેખશો તમને અહીંયા 2 સુરેખ સમીકરણો મળે અથવા સુરેખ બહુપદી મળી. અને આ સુરેખ બહુપદી બીજું કંઈ નહીં પણ શું છે? અવયવ. શું છે? અવયવ. કોના? આ દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણના કેટલા અવયવ હોય? તો જેટલી એની ઘાત હોય એટલા એના અવયવ હોય. દ્વિઘાતની 2 ઘાત હોય તો એના અવયવ પણ કેટલા હોય? 2 હોય. સુરેખની એક જ અવયવ, આ સુરેખ પોતે અવયવ જ છે. ત્રિઘાતના 3 અવયવ બને. ત્રિઘાતના કેટલા બને? ત્રિઘાતની ઘાત 3 છે તો અવયવ પણ કેટલા બને? 3 બને, બરોબર. 4 ઘાત હોય તો 4 અવયવ બને. મૂળ જેટલા ઘાત હોય એટલા અવયવ બને, એટલા જ શૂન્ય હોય, એ પણ યાદ રાખો. ચલો એ પણ વસ્તુ આપણે શીખી લઈએ. સુરેખ
એનો એક જ અવયવ હોય એ પોતે, અને એક શૂન્ય હોય, અને શૂન્ય પણ કેટલા હોય? એક. કેમ કે શૂન્ય અને અવયવ એકબીજા સાથે સંબંધ ધરાવે છે, બરોબર? એટલે અવયવ ઉપરથી આપણે શૂન્ય મેળવીએ છીએ, શૂન્ય ઉપરથી અવયવ મેળવીએ છીએ. એક અવયવ હોય તો એક શૂન્ય હોય, બે અવયવ હોય તો બે શૂન્ય હોય, અને ત્રણ અવયવ હોય તો ત્રણ શૂન્ય હોય. આ વસ્તુ યાદ રાખ. જેટલા ઘાત બહુપદી એટલા એના અવયવ, એટલા જ એના શૂન્ય હોય છે. ઓકે, તો આ હતો દાખલા નંબર 1. સેમ ટુ સેમ આપણે બીજો એક દાખલો પણ ગણીને જોઈએ. જો હું ડાયરેક્ટ તમને સમજાવું છું, દરેક દાખલા ગણતો નથી, પણ તમને કહું છું કે એવી સંખ્યા બોલો કે જેમનો ગુણાકાર, સોરી, ગુણાકાર 6, 3 દુ 6 થાય. ગુણાકાર કેટલા હોય? 3 દુ 6 પ્લસ 6. અને એવી સંખ્યા કે જેમનો સરવાળો +7 થાય. ગુણાકાર 6 અને સરવાળો 7, તો કોણ આવે? 6 એકા 6, આપણને ખબર. 6 એકા 6, અને 6 ને 1 7. તો હજી આ 7x છે ને એના બે ભાગ કરી દીધા. કયા કયા? 6x વત્તા 1x. આ એના બે ભાગ થઈ ગયા, બરોબર? આ રીતે પછી એના બે ભાગ કરવાના, સામાન્ય લેવાના બે બે પદમાંથી, અને અવયવ પાડવા. સેમ ટુ સેમ અહીંયા જુઓ ત્રીજા દાખલામાં. ત્રીજા દાખલામાં એવી સંખ્યા કે જેમનો ગુણાકાર પહેલું પદ ને અંતિમ પદ જેટલો, એટલે કે 6 ગુણ્યા -6, એટલે કે -36. ત્રીજા દાખલા માટે જુઓ તો ગુણાકાર કેટલો થવો જોઈએ? -36. અને સરવાળો એટલે કે મધ્યમ પદ જેટલો, +5. એવી સંખ્યા બે બોલો કે જેમનો ગુણાકાર -36 થાય અને સરવાળો +5 થાય, બરોબર? તો આપણને ખબર છે 9 ચોક 36, 9 ચોક 36 થાય. અને 9 માંથી 4 જાય એટલે 5 વધે, બરોબર? તો હવે અહીંયા એ જ સંખ્યા લેશું. હવે આ વસ્તુ યાદ કઈ રીતે રાખવી? તો પહેલા જ તમારે કોમન વસ્તુ અહીંયા જુઓ કે 36 ના ભાગ પાડો. 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, આ બધાનો જવાબ 36 આવે. 3 ગુણ્યા 12, 12 તરી 36. 4 ગુણ્યા 9, 9 ચોક 36. પછી 5 ના આવે, 6 આવે. 6 ગુણ્યા 6 આવે 4 36. હવે કોમન થઈ જાય, ઉલટું થઈ જાય. 9 ચોક 36, 12 તરી 36, 18 દુ 36, 36. ગુણાકાર ઉપરથી તમને તરત મળી જાય. હવે તમારે આ બંનેમાંથી કયો ભાગ લેવાનો તમારે જોવાનું છે કે એમને સરવાળો અથવા બાદબાકી 5 થવો પડે. સરવાળો તો બાદબાકી કેમ? કેમ કે એક આધી કિંમત માઇનસ હોય છે, બરોબર? તમે જુઓ, આમનો સરવાળો કરું તો 37 થાય, બાદબાકી કરું તો 35. આમનો સરવાળો કરું તો 20 થાય, બાદબાકી કરું તો 16 થાય. આમનો સરવાળો કરું તો 12 ને 3 15 થાય, અને બાદબાકી કરું તો 9 થાય. આમનો સરવાળો કરું તો 9 ને 4 13 થાય, અને બાદબાકી કરું તો 5 થાય. 5 કે +5 કે -5 કે પ્લસ થાય છે, 5 થાય. એટલે આપણે આ કિંમત લેવાની. સમજી ગયા? 4 અને 9, મતલબ 4x અને 9. હજુ હું અહીંયા ડાયરેક્ટલી લખતો નથી, હું ખાલી અહીંયા લખું છું 9, અને અહીંયા લખું છું 4. 9 ચોક 36, પણ આપણે જવાબ માઇનસ લાવવાનો. એનો મતલબ ગુણાકારમાં 2 માંથી એક આધી કિંમત શું હોય? માઇનસ હોય. 2 માંથી એક આધી કિંમત શું હોય? માઇનસ હોય. હવે એ કઈ રીતે નક્કી કરવાનું કોણ માઇનસ હશે? એ નક્કી કરવાની પણ બીજી એક રીત છે, મધ્યમ પદ. મધ્યમ પદનું જે ચિહ્ન હોય ને, મધ્યમ પદનું એ ચિહ્ન આ બંનેમાંથી જે મોટું હોય ને એને લગાવી દેવાનું. દાખલા તરીકે અહીંયા મધ્યમ પદનું ચિહ્ન શું છે? પ્લસ. તો મોટું કોણ છે? 9. તો 9 પ્લસ હશે, તો પછી 4 કેવા હશે? માઇનસ. સમજી ગયા? તો 9 પ્લસ લેવાના અને 4 માઇનસ લેવાના. જવાબ આવી ગયો +5, અને ગુણાકાર થઈ ગયો -36. એટલે હવે તમારે 5x ના બે ભાગ તમે શું કરશો ખબર છે? 5x ના બે ભાગ કરશો 9x - 4x. 9x - 4. સંખ્યા હંમેશા ગુણાકાર ઉપરથી પહેલી મળી જશે. એટલે તમારે ગુણાકાર પહેલા જુઓ. સરવાળા કરતા ગુણાકાર એવી સંખ્યા લેવાનો જેનો 36 ગુણાકાર થાય, એટલે એના ઉપરથી તમને જલ્દી મળી. સેમ ટુ સેમ અહીંયા જુઓ. ગુણાકાર કેટલો કરવો પડે ચોથા દાખલા માટે? હું અહીંયા લખું છું. ચોથા દાખલા માટે ગુણાકાર એ 4 તરી 12, પણ કેવા 12? -12, કેમ કે 4 માઇનસ છે, બરોબર? અને સરવાળો કેટલો થવો જોઈએ? મધ્યમ પદ જેટલો. મધ્યમ પદ એટલે -1. બોલો હાલો, કઈ સંખ્યા હોય કે જેમનો ગુણાકાર -12 થાય અને સરવાળો? તો 12 માટે ફરી એકવાર, કદાચ યાદ ના હોય તો આ પ્રોસેસ કરવાની. મને યાદ છે કે 4 તરી 12 થાય છે, એ જ લેવાનું. 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4, અને 4 ગુણ્યા 3, એ પ્રમાણે હેડી જશે. તો અહીંયાથી જુઓ, 3 ચોક અથવા 4 તરી 12, આમાંથી ગમે તે પસંદ કરવો પડે. 4 તરી 4 માંથી 3 જાય તો 1 વધે, પણ -4 માંથી 3 જાય +3, એટલે એ -1 થાય, એટલે માઇનસ આ લઈ લેવાનું, બરોબર? ફરી એકવાર જુઓ, મધ્યમ પદનું ચિહ્ન શું છે? માઇનસ. તો આ બંનેમાંથી મોટું કોણ? 4.
તો કોને માઇનસ કરવો પડે? 4. આનો જવાબ થઈ ગયો. તો હવે આ જે માઇનસ એક્સ છે એના બે ભાગ કરી દેવાના. કયા કયા? -4x પ્લસ 3x. પરંતુ હવે કોમન નીકાળવામાં પ્રોબ્લેમ થાય એટલે તમારે 3x ના વર્ગની બાજુનું પદ 3x ના વર્ગની બાજુમાં શું લખવાનું? પ્લસ 3x લખવાનો અને એના પછી -4x લખવાનો. બરાબર, આ રીતે લખો કે આ રીતે લખો, બંનેનો જવાબ સરખો જ આવે. બરોબર, જેથી શું થાય કે આ બંનેમાં કોમન નીકળી જાય અને આ બંનેમાં પણ કોમન ઇઝીલી નીકળી જાય છે. આ રીતે આપણે મધ્યમ પદના વિભાજનથી અવયવ કરી શકીએ છીએ. અહીંયા પણ આ છે પ્રશ્ન નંબર 5. આમાં ધ્યાન આપશો તો ત્રિઘાત બહુપદી છે બધા. બરોબર, ત્રિઘાત બહુપદી છે એટલે આના અવયવ 3 મળે. પણ આને પણ મધ્યમ પદના વિભાજનથી જ અવયવ પાડવાના છે. પરંતુ આ પહેલું પદ છે, આ અંતિમ પદ છે, તો મધ્યમ પદ કયું લેવાનું? તો આ બંને પદ મધ્યમ પદ કહેવાય. બંને પદ શું કહેવાય? મધ્યમ. બંનેના બે બે ભાગ કરવાના. બંનેના કેટલા ભાગ કરવાના છે? બે બે ભાગ. ચલો એક દાખલો જોઈને આપણે સમજીએ. દાખલા તરીકે હું એક મોટો દાખલો છે એને જ લઈને ટ્રાય કરીએ. બરોબર, દાખલા નંબર 3. આમાં થોડુંક તમારે એડવાન્સ વિચારવું પડશે. આમાં તમારે એક અવયવ પહેલથી નક્કી કરવો પડશે. તો એક અવયવ પહેલથી કઈ રીતે નક્કી થાય? તો આમાંથી કોઈ એક દાખલા તરીકે x બરાબર સૌપ્રથમ 1 -1 મૂકીને ટ્રાય કરી જોવાનો. 0 મૂકીને ટ્રાય કરી જોવાનો. 0 થી તો 4 જ બનશે જ્યારે અંતિમ પદ ના હોય ત્યારે. બરોબર, તો આપણે ઘણી વખત ટ્રાય કરીએ તો -1 મૂકીને ટ્રાય કરી દઈશું. x બરાબર કેટલા મૂકીને ટ્રાય કરીએ? -1. ચલો આ બહુપદીમાં હું x ની જગ્યાએ -1 મૂકી દઉં. દાખલા નંબર 3 ની ગણતરી કરું. બરોબર, x નો ઘન એટલે કે -1 નો ઘન વત્તા 13x નો વર્ગ એટલે કે -1 નો વર્ગ 32x એટલે કે વત્તા 32 ગુણ્યા -1 વત્તા 20. -1 નો ઘન એટલે -1, -1 નો વર્ગ એટલે 2, સોરી 1 થશે અને 1 ગુણ્યા 13 એટલે +13 થશે. 32 ગુણ્યા -1 એટલે -32 થશે અને +20. હવે પ્લસ વાળી સંખ્યાનો સરવાળો પડતો 13 અને 20 એટલે કે 33. 13 અને 20 કેટલા થશે? 33. અને માઇનસ વાળી કિંમતનો સરવાળો કરજો. -1 ને -32 એટલે કે -33. તો જો આનો જવાબ 0 આવી ગયો. મોસ્ટ ઓફ આ x બરાબર -1 બની જ જતો હશે એકાદો અવયવ. બરોબર, પણ ના બને તો પછી તમારે +1 તો નહીં પરંતુ -2 અથવા 0 કિંમત મૂકીને ટ્રાય કરવાનું થાય. જો વચ્ચે ક્યાંક માઇનસ આવતા હોય, જેમ કે અહીં પણ માઇનસ આવે તો આમાં +1 મૂકીને ટ્રાય કરવાનું. આમાં પણ +1 મૂકીને ટ્રાય કરવાનું. x બરાબર. બરોબર, અહીંયા પણ ટ્રાય કરી શકો છો. એ ના થાય તો -1 મૂકવાનો, છેલ્લે જવાબ આવી જતો હોય છે. ઓકે, તેનો મતલબ તમને એક અવયવ તો મળી ગયો, x વત્તા 1. કેમ? કેમ કે શૂન્ય શું છે? x બરાબર -1 છે, તો અવયવ શું બને? x વત્તા 1 બને ને. આ -1 બરાબર ની ડાબી બાજુ જતા રહે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આ થઈ ગયો અવયવ. એક અવયવ તમને મળી ગયો. હવે તમે શું કરશો? તો હવે જે તમને આ બહુપદી આપી છે એ તમારે એડવાન્સ આ 13x નો વર્ગ અને 32x ના વર્ગ આ બંનેના બે બે ભાગ કરવાના છે. પણ બે ભાગ એવા કરવાના કે કોમન લેતા x વત્તા 1 તો કૌંસમાં બને. જેમ આપણે આગળના દાખલામાં જોયું હતું ને, આ કૌંસ લેતા શું બન્યો? 3x ઓછા 1 બનતો હતો કે નહીં? એ જ રીતે આપણે અહીંયા પહેલથી જ નક્કી કરી લીધું. એક કૌંસ તો શું બનવું પડે? x વત્તા 1. ચલો તો હું ટ્રાય કરું છું. પહેલા x નો ઘન. મને એમ આના પછીનું સ્ટેપ હું લઉં જેમાં મને x વત્તા 1 કોમન લેતા મળે. ક્યારે મળે? કે જ્યારે હું x નો વર્ગ કોમન લઉં. x ના ઘનમાંથી x નો વર્ગ કોમન લઉં એટલે શું વધે? x. પણ આના પછીનું સ્ટેપ શું હોય? કે આના પછીનું સ્ટેપ જો x નો વર્ગ હોય ને તો જ આ બંનેમાંથી x નો વર્ગ કોમન લઉં એટલે અહીંયા વધે x અને વત્તા અહીંયા વધે 1. એટલે આના પછીનું સ્ટેપ શું લખી નાખ્યું મેં? x નો વર્ગ. પણ હકીકતમાં તો એના પછીનું સ્ટેપ હતું શું? 13x નો વર્ગ. તો 13x ના વર્ગના બે ભાગ થઈ ગયા. કેટલો? તો એક ભાગ તો તમે લખી નાખ્યો x નો વર્ગ. બરોબર, તો બીજો કયો હોય? તો બીજો હોય 12x નો વર્ગ. બે નો સરવાળો કરી શું દઈએ? 13x. તો આના પછી લખી નાખો 12x નો વર્ગ. હવે 12x ના વર્ગમાંથી કેટલા સામાન્ય લઈએ અને છેલ્લે કૌંસમાં x વત્તા 1 મળે. તો અહીંયાથી હું ફરી એકવાર લખું કે x તો લેવાનો જ છે એટલે 12x કોમન લેવા પડે. કેટલા કોમન લેવા પડે? 12. આમાંથી 12x જાય તો વધે x. અને વત્તા 1 ક્યારે મળે? કે જ્યારે આના પછીનું સ્ટેપ રહ્યું એ 12x જ હોય. જો હવે આ બંનેમાંથી હું 12x કોમન લઉં એટલે અહીં વધે x અને અહીંયા વધે 1. થઈ ગયા? ઓકે. પરંતુ આના પછીનું સ્ટેપ તો શું હોવું જોઈએ? 32x. તમે શું લખી નાખ્યા? 12x.
તો 32x ના બે ભાગ કર્યા, એક હતો 12x, તો બીજો શું હોય 20x, બીજું શું હોય 20x. તો આના પછી લખી નાખો 20x, સોરી 20x. તો ચલો જુઓ 32 ના પણ બે ભાગ કરી નાખ્યા, 13 ના પણ બે ભાગ કરી નાખ્યા, બંનેના બે ભાગ થઈ ગયા. હવે લખી નાખો અંતિમ પદ એટલે કે 20. પહેલું અને છેલ્લું લખ્યું 13 ના અને 32 ના આપણે બે ભાગ કરી નાખ્યા. પણ એના માટે થોડુંક એક સ્ટેપ એડવાન્સ વિચારવું પડે કે અવયવ સામાન્ય લેતા અગાઉ જે આપણે નક્કી કરીએ તો એ હોવો જોઈએ. હવે જો એના પછી ઓટોમેટિકલી થઈ ગયા. હવે છેલ્લા બે પદમાંથી કોમન લો 20. કેટલા કોમન લો? એટલે ઓટોમેટિકલી x વત્તા 1 થઈ જ જવાય. ઓકે, તો બધામાં શું છે, એક કૌંસ તો કોમન જ છે. કયો? x વત્તા 1. તો બાકીના બધાને ભેગું કરી દો. કોને કોને? x નો વર્ગ વત્તા 12x વત્તા 20. તો તમે દેખશો કે અહીંયા આ તો દ્વિઘાત બહુપદી છે અને એનું તો મધ્યમ પદનું વિભાજન કરવાનું. એવી સંખ્યા જેનો ગુણાકાર 20 થાય, સરવાળો 12. ગુણાકાર 20 સરવાળો 12, 10 દુ 20. તો આનો ભાગ કરો, x નો વર્ગ વત્તા 10x વત્તા 2x. મધ્યમ પદનું વિભાજન કરી નાખ્યું, બે ભાગ કરી નાખ્યા અને અંતિમ પદ લખી નાખ્યું. એમાંથી પણ સામાન્ય લો અને એમને એમ રહેવા દો. આમાંથી પણ સામાન્ય લો, આ બંનેમાંથી સામાન્ય શું આવશે? x. તો x વત્તા 10 મળશે. આ બંનેમાંથી સામાન્ય શું આવશે? +2. આમાં પણ x વત્તા 10 મળશે. તો જુઓ ટોટલ આપણને શું મળ્યું? એક હતો x વત્તા 1, બીજો અવયવ શું મળ્યો? x વત્તા 10. લખી જ નાખું x વત્તા 10. અને ત્રીજો અવયવ x વત્તા 2. x વત્તા 2. આમ કુલ 3 અવયવ મળ્યા. કેમ? કેમ કે અહીંયા ત્રિઘાત છે. મેં કીધું એ પ્રમાણે ત્રિઘાતના કેટલા અવયવ હોય? 3 અવયવ હોય. કેટલા હોય? 3 અવયવ. બરોબર. તો આ રીતે દરેક બહુપદીમાં એક સ્ટેપ તમારે એડવાન્સ વિચારવું પડશે અને એના માટે પહેલો તમને એક અવયવ જાણવો જરૂરી છે. અને એ હંમેશા x બરાબર 1 અથવા -1 મૂકશો એટલે ખબર પડી જાય. જો x બરાબર 1 મૂકો તો અવયવ શું કહેવાય? x - 1. મતલબ એક કૌંસ તમારો એવો બનવો પડે. અને જો x બરાબર -1 મૂકો તો અવયવ શું હોવો જોઈએ? x વત્તા 1 આવું હોય. બરોબર. એટલે એક અવયવ ખબર પડી જાય તો બાકીના અવયવ માટે અને કંઈ વધારે લાંબુ નહીં હોય, 1 અથવા -1 મળી જતું હશે. જો એ ના મળે તો પછી 2 -2 આવો ટ્રાય કરવા. ઓકે, આ રીતે દરેક બહુપદી માટે તમે પ્લસ ને માઇનસની ગણતરી આ રીતે કરી એક સામાન્ય અવયવ મળી જાય પછી કોમન લેવાનું. એક સ્ટેપ એડવાન્સ થોડુંક વિચારવું પડે છે. આ દાખલામાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બરોબર. થોડાક અઘરા હોય છે, વારંવાર પૂછાતા પણ હોય છે. તો આ રીતે બાકીના દાખલા પણ તમે ટ્રાય કરજો. ઓકે, અને ટ્રાય કરી અને જોજો કે તમને આ ફાવે છે કે નહીં. આ દાખલા પરફેક્ટ તૈયાર કરજો કેમ કે પૂછાતા હોય છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.3 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.4 માટે 8 નિત્ય સમો તૈયાર કરશું અને પછી એ 8 નિત્ય સમો પરથી સ્વાધ્યાય 2.4 લઈશું. ઓકે, થેન્ક યુ.